નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચારની વાત કરીશું। ઓપરેશન શિલ્ડની નવી તારીખ જાહેર કરવામાં આવી છે। રાજ્યમાં ફરી એકવાર યોજાનાર સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલની નવી તારીખ જાહેર કરવામાં આવી છે। આ મોક ડ્રીલ અગાઉ મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ હવે મોક ડ્રીલની નવી તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે। 31 મેના રોજ યોજાશે ઓપરેશન સિંદૂર બાદની મોક ડ્રીલ અને ગુજરાત સહિત દેશના સીમાવર્તી રાજ્યોમાં યોજાશે મોક ડ્રીલ। અગાઉ આ મોક ડ્રીલ મોકૂફ રાખવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોડી રાત્રે ભારે પવન સાથે અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો। હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર મોડી રાત્રે ભારે પવન સાથે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો। અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન અને શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ પડ્યો। શહેરના જગતપુર, એસજી હાઈવે, ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, રાણીપ, ચાંદલોડિયા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી ગયો। વરસાદ થતાં લોકોને બફારાથી રાહત મળી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ISI માટે જાસૂસી કરવાના આરોપમાં ઈસમની ધરપકડ કરવામાં આવી છે। પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં જેસલમેરમાં એક સરકારી કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીનું નામ શકુર ખાન છે, જે રોજગાર વિભાગમાં કામ કરી રહ્યો છે। તે છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના સંપર્કમાં હતો। તે ગુપ્ત અને સંવેદનશીલ માહિતી મોકલી રહ્યો હતો। ઓપરેશન સિંદૂર દરમિયાન તે પાકિસ્તાની એજન્સીઓના સંપર્કમાં પણ હતો। શકુર ભૂતપૂર્વ મંત્રીનો અંગત સચિવ પણ રહી ચૂક્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તોફાની પવનના કારણે ટોલ પ્લાઝાનો શેડ પણ ઉડી ગયો હતો। રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં બુધવારે ભારે બફારા અને ગરમી બાદ સાંજ ઢળતા અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો। ભારે તોફાની પવન સાથે મુશળધાર વરસાદના કારણે બ્યાવર ભીલવાડા નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝાની છત ઉડી ગઈ હતી। નવતપામાં ગરમીનો કહેર યથાવત છે। દિવસભર બફારા અને તીવ્ર ગરમીને કારણે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થતું જોવા મળ્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલેશન। અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝરની કાર્યવાહી હજુ પણ શાંત થઈ નથી। ત્યાં બાપુનગરમાં તંત્રએ મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરીને સપાટો બોલાવ્યો છે। ગુરુવારે સવારથી જ અકબરનગર વિસ્તારમાં આશરે 400થી વધુ જેટલા કાચા પાકા મકાન, દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયા હતા। કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લીમાં વૃક્ષો ધરાશાયી, મકાનોના પતરા પણ ઉડ્યા। હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી જિલ્લામાં ગત મધરાત્રે વરસાદ પડતા ભારે નુકસાન થયું। મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા અને શામળાજીમાં વરસાદે તબાહી મચાવી। માલપુરમાં અનેક સ્થળો એ વૃક્ષો ધરાશાયી થવાના સાથે મકાનોના પતરા પણ ઉડ્યા, તો માલપુરના અંબાવા અને કોયલિયા રસ્તા પર વૃક્ષ પડતા રસ્તો બંધ થઈ ગયો હતો। વીજ તાર તૂટતા લોકોને આખી રાત અંધારામાં વિતાવવી પડી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ સામે આવી છે। ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી હળવો વરસાદ પડી શકે છે। વાવાઝોડા પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવના છે। 29 મેની વાત કરીએ તો અમરેલી અને વલસાડમાં વરસાદની શક્યતા વર્ણવવામાં આવી। ત્યારે હવે હવામાન વિભાગે આગામી 30 મેથી 1 જૂન સુધી દરિયામાં ન જવા માછીમારોને સલાહ આપી છે। આ વર્ષે રાજ્યમાં સામાન્ય વરસાદના 114% વરસાદ પડવાની ધારણા બાંધવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CM ભૂપેન્દ્રભાઈ પટેલનું સંબોધન સામે આવ્યું। આણંદમાં કૃષિ યુનિવર્સિટીમાં ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે ટેકાના ભાવમાં વધારો કરવા બદલ PMનો આભાર। સોઇલ હેલ્થ કાર્ડનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે। PM મોદીએ પ્રાકૃતિક ખેતીનું આહ્વાન કર્યું। 52 લાખ ખેડૂતોને 6000 કરોડથી વધુની સહાય કરી। કૃષિ વિકાસ દર વર્ષે વધી રહ્યો છે। ખેડૂતોને નેનો ખાતર વાપરવા પ્રોત્સાહન આપ્યું છે। આગામી સમયમાં ગુજરાતનો ખેડૂત ભારતમાં નંબર 1 ઉપર જોવા મળશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરનાર માટે સારા સમાચાર સામે આવ્યા છે। જો તમે હજુ પણ સુધી આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું નથી તો તમારા માટે સારા સમાચાર છે। કેન્દ્ર સરકારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 45 દિવસ વધુ લંબાવી છે।
હવે ઓડિટ વિના કરદાતાઓ 15 સપ્ટેમ્બર 2025 સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશે. ખાસ કે પહેલા આ તારીખ 31 જુલાઈ 2025 હતી. આ રાહત ખાસ કરીને એવા નોકરિયાત માટે છે જેઓ ખાસ કરીને 15 જૂન પછી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય છે, કારણ કે ત્યાં સુધીમાં તેમને ફોર્મ 16 પણ મળી જાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રોગચાળો ફેલાયાની શંકા. અમદાવાદમાં રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. સોલા સિવિલ ખાતે છેલ્લા એક સપ્તાહમાં ઓપીડીમાં 10% વધારો થયો છે. હાલ દરરોજ સરેરાશ 1736 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. 19 થી 25 મે દરમિયાન ઓપીડીમાં 12,153 દર્દીઓ નોંધાયા છે, જેની સરખામણીએ 5 થી 11 મે દરમિયાન 9,321, 12 થી 18 મે દરમિયાન 11,150 દર્દી ઓપીડીમાં સારવાર માટે આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં કડાકા ભડાકા સાથે વરસાદ. મધરાતે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ થતા વાહન ચાલકો અટવાયા હતા. પાલનપુરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસતા પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા. બનાસકાંઠાના ધાનેરા, વડગામ, દાંતીવાડા, અમીરગઢ, પાલનપુર સહિત અનેક વિસ્તારમાં મોડી રાત્રે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થઈ ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસ્લિમ દેશના નામે પાકિસ્તાન પ્રોપેગેન્ડા ફેલાવે છે તેવું ઓવૈસીએ જણાવ્યું છે. આતંકવાદને પોષતા પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર બાદ ભારત દ્વારા વિશ્વભરમાં સંસદનું પ્રતિનિધિ મંડળ મોકલવામાં આવ્યું છે. આ મંડળના સભ્યો દ્વારા વિદેશમાં દેશોમાં જઈને પાકિસ્તાનને ખુલ્લું પાડવામાં આવી રહ્યું છે. આ ડેલિગેશન પૈકી એક સાંસદ અસરુદ્દીન ઓવૈસી સાથેનું છે. આ ડેલિગેશન તાજેતરમાં સાઉદી અરેબિયાની મુલાકાતે પહોંચ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગરમાં 2 મકાન ધરાશાયી, 1 વ્યક્તિનું થયું છે મોત. મહીસાગર જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાને કારણે 2 મકાન ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી. મકાન ધરાશાયી થતાં ઘરમાં સૂઈ રહેલા પરિવાર ઉપર તે કાટમાળ પડ્યો હતો. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ ગામમાં આ ઘટના બની હતી. મકાનમાં 1 વ્યક્તિનું મોત થયું છે. ગામ લોકો દ્વારા બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 જૂનથી પીએમ ખાતા ધારકોને મળશે આ લાભ. 1 જૂનથી પીએમ ખાતા ધારકોને નવો લાભ મળવા જઈ રહ્યો છે. આ વખતે ઈપીએફઓ 3.0 1 જૂનથી શરૂ થશે. તેના લોન્ચ પછી પીએફ ઉપાડ, કેવાયસી અપડેટ અને દાવાની પ્રક્રિયા પહેલા કરતાં વધુ સરળ બનશે. તેના લોન્ચ પછી એવી અપેક્ષા છે કે એટીએમ કાર્ડ દ્વારા પીએફ ઉપાડની સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસની આ કામગીરીના વખાણ કરશો. લોકોની સુરક્ષામાં ખડે પગે રહેતી ગુજરાત પોલીસે એક દીકરીને તેના માતા પિતા સાથે ફરી મિલન કરાવ્યું છે. ઘટના અનુસાર નવરંગપુરાથી એક 4 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું, જેને શોધવા 70 પોલીસ જવાનો કામે લાગ્યા હતા. આખરે બાળકી અને તેના માતા પિતાનું સુખદ મિલન થયું છે. આરોપીએ બાળકીની ઓળખ છુપાવવા માટે વાળ પણ કાપી નાખ્યા હતા. બાળકી મળી જતા હાલ આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.